ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ ઉઘાડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્યામા પ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલના ભોંયરામાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો મળી આવી છે. ખાલી બોટલનો ઢગલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેમેરામાં કેદ થયેલી બોટલના જથ્થાને જોતા નિયમિત મહેફિલ જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે ઘટનાના પગલે સિક્યુરિટી ગાર્ડ અને તેના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. હોલમાં સફાઈ મામલે ફરિયાદ થતાં જ સ્થાનિક કાઉન્સિલરો પહોંચ્યા હતા. જોકે કાઉન્સિલરોની તપાસમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મામલે ટીપી કમિટી ચેરમેનને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ મનપાની કચેરીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એએમસીની માલિકીની બિલ્ડિંગ દારૂ પીવા સૌથી વધુ સુરક્ષિત ગણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ મામલે હવે ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. શ્યામા પ્રસાદ વસાવડા હોલની ગંદકી માટેની જે ફરિયાદો આવતી હતી, સ્થાનિક કાઉન્સિલરો સાથે મુલાકાતે ગયા હતા. તે દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ગંદકી ત્યાં જાણવા મળી હતી. ત્યારબાદ બેઝમેન્ટમાં પણ આપ કહો છો એ પ્રકારનું વસ્તુઓ જોવા મળી હતી. આ માટે કમિશનરશ્રીને તથા ડીવાયએમસીશ્રીને જાણ કરેલી કે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવા જાણ કરેલી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ ઉઘાડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્યામા પ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલના ભોંયરામાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો મળી આવી છે. ખાલી બોટલનો ઢગલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેમેરામાં કેદ થયેલી બોટલના જથ્થાને જોતા નિયમિત મહેફિલ જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે ઘટનાના પગલે સિક્યુરિટી ગાર્ડ અને તેના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. હોલમાં સફાઈ મામલે ફરિયાદ થતાં જ સ્થાનિક કાઉન્સિલરો પહોંચ્યા હતા. જોકે કાઉન્સિલરોની તપાસમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મામલે ટીપી કમિટી ચેરમેનને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ મનપાની કચેરીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એએમસીની માલિકીની બિલ્ડિંગ દારૂ પીવા સૌથી વધુ સુરક્ષિત ગણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ મામલે હવે ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. શ્યામા પ્રસાદ વસાવડા હોલની ગંદકી માટેની જે ફરિયાદો આવતી હતી, સ્થાનિક કાઉન્સિલરો સાથે મુલાકાતે ગયા હતા. તે દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ગંદકી ત્યાં જાણવા મળી હતી. ત્યારબાદ બેઝમેન્ટમાં પણ આપ કહો છો એ પ્રકારનું વસ્તુઓ જોવા મળી હતી. આ માટે કમિશનરશ્રીને તથા ડીવાયએમસીશ્રીને જાણ કરેલી કે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવા જાણ કરેલી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ ઉઘાડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્યામા પ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલના ભોંયરામાંથી દારૂની અસંખ્ય ખાલી બોટલો મળી આવી છે. ખાલી બોટલનો ઢગલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેમેરામાં કેદ થયેલી બોટલના જથ્થાને જોતા નિયમિત મહેફિલ જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે ઘટનાના પગલે સિક્યુરિટી ગાર્ડ અને તેના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. હોલમાં સફાઈ મામલે ફરિયાદ થતાં જ સ્થાનિક કાઉન્સિલરો પહોંચ્યા હતા. જોકે કાઉન્સિલરોની તપાસમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મામલે ટીપી કમિટી ચેરમેનને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ મનપાની કચેરીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. એએમસીની માલિકીની બિલ્ડિંગ દારૂ પીવા સૌથી વધુ સુરક્ષિત ગણાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આ મામલે હવે ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.